यथा यथा मार्तंड प्रकाश तापाधिक्यम। हाँ ठीक ठीक। यथा यथा मार्तंड प्रकाशः तथा तथा तापाधिक्यम एवं यथा यथा आचार्यानुग्रहः तथा तथा तादृश भावात्मकः तापोपि तत्र એટલે આ છે સ્ટેટ. ઓકે હા તો અહીંયા ભક્તિ માર્ગાબ્જ માર્તંડ ચાલી રહ્યો છે રાઈટ. તો ત્યાં ઘણા બધા ટીકાકારોના આપણે અર્થ જોઈ લીધા આપણે ભક્તિ માર્ગાબ્જ માર્તંડ શબ્દનો. હવે અહીંયા એને કન્ટિન્યુ આપણે કરીએ કે માર્તંડમાં એક બીજો ગુણ રહેલો છે કે જ્યારે જેમ જેમ યથા યથા માર્તંડ પ્રકાશક જેમ જેમ સૂર્ય જે છે ઉગતો જાય અને તેમ તેમ જે છે તાપની અધિકતા વધતી જાય. જેમ જેમ સૂર્ય જે પ્રકાશ જે છે વધતો જાય એમ એમ તાપાધિક્યમ પણ વધતો જાય. બરાબર કે નહીં? તો તાપની અધિકતા તો અહીંયા તો સૂર્યવત કોણ છે? સૂર્યવત કોણ છે? મહાપ્રભુજી આચાર્ય ચરણો છે ને. હા તો યથા યથા માર્તંડ પ્રકાશः તથા તથા તાપાધિક્યમ एवं यथा यथा आचार्यानुग्रहः तथा तथा तादृश भावात्मक तापोपि. આચાર્યના એટલે સૂર્યવત આચાર્ય છે, માર્તંડવત આચાર્ય છે અને માર્તંડ પ્રકાશવત અનુગ્રહ છે એમ સમજો. આ સમજમાં આવે છે ને? તો જેમ માર્તંડ પ્રકાશવત અનુગ્રહ, માર્તંડવત આચાર્ય ચરણ અને માર્તંડ પ્રકાશવત આચાર્ય ચરણનો અનુગ્રહ. અને જેમ જેમ જેવી રીતે લૌકિક સૂર્યની અંદર તાપની અધિકતા જેમ જેમ પ્રકાશની અધિકતા તેમ તેમ તાપની અધિકતા, તેવી રીતે અહીંયા પણ આચાર્ય અનુગ્રહની અધિકતા તેમ તેમ તાપની અધિકતા. કયા તાપની અધિકતા? એક્ઝેક્ટલી આવ્યું ને સમજમાં. ઉષ્ણત્વૈક સ્વભાવોપી અતિ શિશિર નહીં, આ નહીં, સોરી, ઉષ્ણત્વૈક નહીં, स्वामीन श्री वल्लभाग्ने स्वामीन श्री वल्लभाग्ने क्षणमपि भवत सन्निधाने कृपात प्राणप्रेष्ठ व्रजाधीश्वर वदन दिदृक्षार्थी तापोजनेषु. આ જે તાપોજનેષુ જે છે કે એક ક્ષણ માત્ર પણ જો આચાર્ય ચરણ સન્નિધિ પ્રાપ્ત થઈ જાય, સ્વામીન શ્રી વલ્લભાગ્ને ક્ષણમપી, તો ક્ષણ પણ માત્ર પણ જો આપની સન્નિધિ પ્રાપ્ત થઈ જાય તો શ્રી કૃષ્ણ પ્રત્યે જે છે એ તાપ પ્રકટ થઈ જતો હોય છે. બસ એક્ઝેક્ટલી એવા માર્તંડ છે શ્રી આચાર્ય ચરણ, રાઈટ. તો તથા તથા તાપાધિક્યમ યથા યથા આચાર્ય અનુગ્રહ તથા તથા તાદૃશ ભાવાત્મક તાપોપી. બરાબર છે? લૌકિક તાપ નહીં પણ કૃષ્ણ વિરહ તાપની જે એટલે કે કૃષ્ણને પામવાની જે ઈચ્છા, બરાબર, તે ઈચ્છા વધતી જાય છે. સ્વામીન શ્રી વલ્લભાગ્ને ક્ષણમપી ભવત સન્નિધાને કૃપાત પ્રાણ પ્રેષ્ઠ વ્રજાધીશ્વર વદન દિદૃક્ષાર્થી. આ વદન દિદૃક્ષાર્થી તાપ જે છે એ વધતો જ જાય છે. તત્ર યથા અબ્જરસ પાતારઃ મધુપાહ તથા અત્ર તાદ્રક અંગીકૃતઃ. ખ્યાલ આવે ને તમને? હવે જેમ જેમ સૂર્યપ્રકાશ વધુ તેમ તેમ તાપની અધિકતા, જેમ જેમ તાપની અધિકતા તેમ તેમ કમલ પર શું એનો અસર પડે છે? બહુરાઓ વધારે ત્યાં કમલ જે છે ખીલતો જાય. જેમ જેમ તાપાધિક્યતા એમ કમલ ખીલતો જાય. અને કમલની અંદર પણ પાછો એક ગુણ એ છે કે યથા અબ્જ રસપાતાર મધુપાહ. જેવી અબ્જ જે છે એ કોના વત છે? અહીંયા ભક્તિ માર્ગ તો ભક્તિ માર્ગ વત અહીંયા ગણો અત્યારે અબ્જને, કમલને. તો
અહીંયા એમ કહે છે કે ભાઈ આ તો કમ્પેરિઝન થયું સૂર્યનું અને આચાર્ય ચરણોના સમાન ગુણધર્મોનું, પણ કિંતુ આચાર્ય ચરણોનો ગુણધર્મ છે અપ્રાકૃત ગુણધર્મ છે, કિંતુ જે લૌકિક સૂર્ય જે છે પ્રાકૃત ધર્મ વાળો છે. તેવી રીતે હવે કમલનું પણ, અને મધુપ એટલે કમલ ઉપર ગુંજારવ કરતા જે ભ્રમર, તો એ ભ્રમર જે લોકમાં જે છે એ ભ્રમર ગુંજારવ કેમ કરે? કમલનો રસ પીવા માટે. કમલ રસ પ્રાપ્ત્યાર્થ, કમલ રસ પ્રાપ્ત્યર્થમ. તો કમલ રસની પ્રાપ્તિ કરવા માટે ભ્રમર જે છે ગુંજારવ કરે લોકમાં. અહીંયા અપ્રાકૃતમાં કમલવત શું છે? ભક્તિ માર્ગ. અને મધુપ સદૃશ કોણ છે? ભ્રમર સદૃશ જીવો, મહાપ્રભુજીના અંગીકૃત જીવો. બરાબર ને? હા, અંગીકૃત જીવ, મહાપ્રભુજીના અંગીકૃત જીવ એટલે કે ભક્તગણ. તો અત્ર તાદૃશ અંગીકૃત. બરાબર. તો કમલ એવું ખીલાવે છે મહાપ્રભુજી કે જેના કારણે ભક્ત જે છે, જે ભક્ત અંગીકૃત હોય તે બધા જ એટ્રેક્ટ થઈને મધુપની જેમ, જેવી રીતે કમલ પ્રત્યે એટ્રેક્ટ થઈ જાય, તેવી રીતે આ બધા જે છે એ ભક્તિ માર્ગમાં, અંગીકૃત જીવ ભક્તિ માર્ગમાં પુનઃ પરિસ્થાપિત થઈ જાય, પાછા ગાડી પાટા પર આવી જાય. ખ્યાલ? એતેન યે તાદૃશ સર્વાત્મ ભાવેન, એતેન યે તાદૃશ સર્વાત્મ ભાવેન સર્વ વિષયાન સવાસનામ ત્યક્ત્વા એતાદૃશ ચરણારવિંદ મૂલમ પ્રાપ્તઃ યથા સંત્યજ્ય સર્વ વિષયાન સ્તવ પાદ મૂલે ઇતિ તાહ. તેથી કરીને અહીંયા શું અર્થ કરે છે કે કેવલ અને કેવલ અપ્રાકૃત કમલના જ ભોગતા છે ભક્ત. અને અપ્રાકૃત કમલ એટલે કમલ રસ એટલે ભક્તિ રસ. હા, ભક્તિ રસ ના ભોગતા છે. કૃષ્ણ ભક્તિ રસના જ કેવલ એકમાત્ર ભોગતા છે. પુષ્ટિ માર્ગ જે છે એની પુષ્ટિ માર્ગીયતા કેવી રીતે જણાય? પુષ્ટિ માર્ગીયતા કે અંગીકૃત છે કે નહીં, વર્ણ છે કે નહીં, કઈ રીતે જણાય? શું અસાધારણ લિંગ છે? લક્ષણ શું છે? કૃષ્ણ એવ જ એકલા કૃષ્ણની સેવા કરે, કૃષ્ણના જ રસના ભોગતા છે તે. આ ખ્યાલ આવે? બધું સેવાર્થમ. હા, કૃષ્ણ રસ ભોક્ત. અરે કારે રસના રતનારે ભોરા વદન કમલ કે છે ને કીર્તન? સરસ છે કીર્તન. અરે કારે રતનારે ભોરા. હોળીની ધમાર છે. હા હા, વદન કમલ કે ભોગી. હે ને? પણ અહીંયા છે ને ભ્રમર સદૃશ ભક્ત નથી. અહીંયા ભ્રમર સદૃશ કોણ છે આ કીર્તનમાં? અરે કારે રતનારે ભોરા કોણ છે? કારો ભગવાન કૃષ્ણ. ભગવાન ભ્રમરવત જે છે કૃષ્ણ છે અહીંયા આ કીર્તનમાં. હે ને? શું છે કીર્તન? બોલો તો અરે કારે રતનારે ભોરા વદન કમલ કે ભોગી. હે ને? તો ખૂબ સુંદર કીર્તન છે, પણ આમાં વ્યુત્ક્રમ છે આ કીર્તનમાં. અહીંયા શું કહે છે અને ત્યાં શું કહે છે? ત્યાં ભગવાન મધુપ સદૃશ ભગવાન છે અને કમલ સદૃશ ભક્ત હૃદય છે. આ ખ્યાલ આવ્યો કીર્તનમાં? અહીંયા મધુપ સદૃશ કોણ છે? અહીંયા ભક્ત છે. એક્ઝેક્ટલી. અને કમલ સદૃશ પ્રભુ ભગવાન. એક્ઝેક્ટલી. વ્યુત્ક્રમ છે ને, ઉલટું થઈ ગયું, ઓપોઝિટ, કોન્ટ્રાડિક્ટ, વ્યુત્ક્રમ છે. આ ખ્યાલ ને? એક્સેલન્ટ વ્યુત્ક્રમ છે. જ્યારે ભગવાન સ્વાધીન થઈ જાય, સ્વાધીના પુષ્ટિ રુચ્યતે, તો ભગવાન મધુપ થઈ જાય. મધુપ આવ્યું સમજમાં? અને જ્યારે પરાધીન હોય
ભક્ત પરાધીન હોય તો પછી ભક્ત જે છે એ ભગવાન ના આસ્વાદન માણે. ભગવાન પણ ભક્ત નો આસ્વાદન આવી રીતે માણી શકે. અથવા વ્યુત્ક્રમ લઈ લો કે ભક્ત જો ભગવાનના વદન કમલ નો આસ્વાદન લે તો એ મહાન પુષ્ટિ છે. ભગવાન તો બધા જીવોનો આસ્વાદન લઈ જ રહ્યા છે. ભગવાન તો આમે ભગવદ રૂપ સેવાર્થમ સૃષ્ટિ, ભગવાનની સેવા જ કરવા માટે તો ભગવાને સર્વ જીવોને ઉત્પન્ન કર્યા છે. તો ભગવાન તો એમે ભોગતા છે. આ સમજમાં આવ્યું કે નહીં? એમે ભોગતા છે, બધા જ જીવોના ભોગતા છે. અંતર્યામી પણ ભોગી જ રહ્યા છે. આ સમજમાં એ સાધુ કર્મકારી હતી, અસાધુ કર્મકારી એ ધો નિમિષતી. તો ભગવાન તો બધાના ભોગતા છે, બધા જીવોના ભોગતા છે. તો એમાં નવાઈ શું, નવીન શું? તો એમ જાણો કે ભગવાન તો ભક્તનો આસ્વાદન લે તો ઠીક, પણ ભક્ત ભગવાનનો આસ્વાદન લેતો થઈ જાય, મહાન પુષ્ટિ. એવું પણ સમજી શકીએ. સમજ આવે કે નહીં? તો એ રીતે અહીંયા સમજો. સંત્ય હા, પણ હવે કહે છે કે નહીં ભોગ એટલે શું પાછું? ભોગ કેવો? કારણ કે મધુપ જે છે એ અબ્જરસ પાતા, જે અબ્જરસ નો પાન કરનાર છે મધુપ. પણ આ રસ નો પાન જે છે એ કદાચિત કોઈકને એમ લાગે કે નહીં આ તો વિષયાનંદી રસપાન છે, પ્રાકૃતવત છે, લોકવત છે. તો કે નહીં, લોકવત નહીં, મહાઅલૌકિક. તો કે કઈથી ખબર પડે મહાઅલૌકિક રસપાન છે? તો કે છે નહીં, જેવી રીતે સંત્યજ્ય સર્વ વિષયાંસ્તો પાદમૂલ પ્રાપ્ત. ત્યાં ભાગવતની અંદર પણ શ્રી ગોપિકાવત જેમ સર્વ વિષયો, પ્રાકૃત વિષયોને ત્યજીને અને પછી ભગવાન ને ચરણ મૂલના એકમાત્ર જે છે આશ્રિત થઈ ગયા એવા જે ગોપીજનો જે છે તેવી રીતેનો અહીંયા સમજવું જોઈએ. સમજમાં આવ્યું? સર્વ વિષયોને છોડીને અને પછી કૃષ્ણ રસનો ભોગ કરવો એ અહીંયા કહી રહ્યા છે. ભક્તિ માર્ગાબ્જ માર્તંડ. તો એવા મધુપ બનવાની અહીંયા પ્રેરણા કરી રહ્યા છે. ભક્તિ માર્ગાબ્જ માર્તંડ. મધુપ કેવા બનવાનું? આવા મધુપ. ખ્યાલ આવે ને? કોઈ આચાર્યના રસનું પાન કરવાનું નહીં, કોઈ પણ બાપા બાપીનો રસપાન કરવાનો નહીં, કોઈ પણ અન્ય દેવી દેવતાનો રસપાન કરવાનો નહીં. સમજમાં આવી કે નહીં? કોઈ પણ ગોસ્વામી બાલકનો રસપાન કરવાનો નહીં, કોઈ પણ ગુરુ ઇત્યાદિને ભગવાન બનાવીને રસપાન કરવાનો નહીં. કોઈ પણ બધા વ્યક્તિઓને ગુરુઓ જે હોય બધાને ઈશ્વર બનાવીને એમની સેવા કરવાના, રસપાન કરવાનો નહીં. કેવલ અને કેવલ જે છે એ કૃષ્ણનો જ રસપાન, બસ એકમાત્ર મધુપ. એવા મધુપ બનવાની આજ્ઞા શ્રી આચાર્ય ચરણ જે છે એ પોતે ભક્તિ માર્ગાબ્જ માર્તંડ કહેવાયને કરી રહ્યા છે. આ સમયમાં સંત્યજ્ય સર્વ વિષયાન આવી રીતે કહેવામાં આવેલું. આવો મધુપ બનો. બરાબર? ભ્રમર બનવું હોય ને તો આવા ભ્રમર બનો કે સર્વ વિષયોને છોડી દઈને, વિષયાનંદ છોડી દઈને, લૌકિકતા છોડી દઈને અને કેવલ કૃષ્ણ રસ ભોગતા એવા મધુપ, એવો ભ્રમર બનો. આ અહીંયા છે. તેષામ સાક્ષાત સ્વરૂપ રસપાનમ શ્રી કૃષ્ણ અધરામૃત આસ્વાદ સિદ્ધિ નાન્યેષામ. સર્વોત્તમ સ્તોત્રની ફલશ્રુતિ શું છે છેલ્લે? બોલો ગોસાઈજી શું કહી રહ્યા છે? ફલશ્રુતિ ભક્તિમાં આવતા પ્રતિબંધોનો નાશ કરે છે. બરાબર. પછી સંશય આનંદ પરમાત્મા
હા હા બરાબર બસ. આગળ આનંદ પરમાનંદ આનંદ પરમાનંદ સિદ્ધિ નથી, આ છે. તદા પ્રાપ્તો વૃથા મોક્ષ. હા આ તમે હમણાં બોલ્યા ને કૃષ્ણાધરામૃતાસ્વાદ સિદ્ધિ. આ કૃષ્ણાધરામૃતાસ્વાદ ખ્યાલ આવે. તો આ જે છે સિદ્ધિ કઈ રીતે પ્રાપ્ત થાય? સર્વોત્તમ સ્તોત્રમાં જે લખેલી જે સિદ્ધિ છે ફલશ્રુતિ, એ એક શું છે? કૃષ્ણાધરામૃતાસ્વાદ, કૃષ્ણના અધરના અમૃતનો આસ્વાદન, એવી સિદ્ધિ. બોલે અરે કૃષ્ણાધરા અમૃતાસ્વાદ કઈ રીતે મળે? તો પેલા બાપા બાપી જે છે એ બધી ઇરોટિક સ્ટોરી સંભળાવે તમને કે અરે ચુંબન કરો ને આન કરો ને પેલો શું કહેવાય પેલું આલિંગન કરો ને. અરે એ બધી પ્રાકૃત કથા. સમજમાં આવી ગયું કે નહીં? આ સંત્યજ્ય સર્વ વિષયાન સ્તવપાદ મૂલૈક પ્રાપ્ત નથી. આ કઈક તો પેલી છે ને પેલી બાપા બાપીઓની જે પેલી ઇરોટિક સ્ટોરીઝ, ઇફ યુ વિલ. આ સમજમાં આવે તો ઇરોટિક સ્ટોરીઝ. આ નહીં, આ નથી કૃષ્ણાધરા અમૃત. કેમ કે કૃષ્ણનો અધરનો આસ્વાદન જે છે એ તો સર્વાભોગ્યા સુધા છે. કોઈ દિવસ પણ ડાયરેક્ટ એ અધરામૃતનો આસ્વાદન લઈ જ ન શકે. કારણ કે લોભ લજ્જા, લોભ અને લજ્જા ભગવદ અધરસ્થિત છે. એ સર્વાભોગ્યા સુધા છે, અભોગ્ય છે, કોઈનાથી ભોગા એમ છે જ નહીં. એ તો કર્ણ દ્વારા પેય છે. આ સમજમાં આવે છે? કર્ણ દ્વારા વેણુ નાદેન, વેણુ રવ દ્વારા એ જે છે એ કર્ણ દ્વારા પ્રવિષ્ટ હૃદય સુધી જાય છે, ભક્તના હૃદય. તમને ચુંબન આપશે એમ ગપ્પા બધા. સમજમાં આવી કે નહીં વાત? આ ઘણા લોકો તો એવું કરે કે પોતાના સેવ્ય સ્વરૂપના ચુંબન આદિ લઈ લે. અરે આવું ન કરાય. એ કહ્યું છે ને કઈ કે કૃષ્ણાધરામ. અરે આ વિપરીત. અરે પોતાનું શરીર જુઓ ભાઈ, પોતાના શરીરની પ્રાકૃતતા જુઓ, પોતાનામાં પેલો મલમૂત્ર ઇત્યાદિ ભરેલો દેહ, અને તમે આવી અનધિકાર ચેષ્ટા. અરે ક્યાં પડશો? કયા નરકમાં પડશો આવું કરો તો? આવું ન થાય ભાઈ. સમજમાં આવી કે નહીં વાત? આલિંગનાદિ ઇત્યાદિ જે છે એ સર્વ કાંઈ જે છે એ કદાય ક્યારેય પણ જે છે સ્વરૂપ સાથે આવી રીતે, કેમ કે આપણા પોતાનો દોષ જે છે વિચાર કરવો. આ સમજમાં આવે છે? તો અહીંયા સદોષ વિચાર અને જે ભગવદ સેવાની જે મર્યાદા જે છે એ શ્રી આચાર્ય ચરણોની મર્યાદા રાખીને સેવા કરવી. આવી રીતે પછી એમ કે સર્વોત્તમ સ્તોત્રનો ફલ માને કૃષ્ણના અધરનો અમૃત લાઈન તો હું જ લઈ લઉં ડાયરેક્ટ જ. અરે એવું નહીં કરવાનું. સમજમાં આવી કે નહીં? તો એવું નહીં થાય. તો તેશામ તો આ કહે છે ભાઈ આ શું છે? કૃષ્ણાધરા અમૃતાસન. અરે કર્ણ દ્વારા પેય છે, જેમ વેણુગીત પ્રસંગના અંતર્ગત. આ સમજમાં આવી કે નહીં વાત? તો કર્ણ દ્વારા પેય, અધરા અમૃત જે છે કર્ણ દ્વારા, અને એ જે સ્વરૂપાત્મક છે પાછું, એ સ્વરૂપ જે છે હૃદયની અંદર પ્રવિષ્ટ થાય તો અધરામૃતનો આસ્વાદન. તો કર્ણ દ્વારા છે, વેણુગીત દ્વારા જે છે એ નાદ દ્વારા સુધા પ્રવેશ કર્ણ દ્વારા છે. સમજમાં આવી કે નહીં વાત? આ સમજવું જોઈએ. એટલા માટે ત્યાં આચાર્ય ચરણો કહ્યું છે સર્વાભોગ્યા સુધા છે. એનો અર્થ આ છે ભાઈ કે લોભ અને લજ્જા ભગવાનના અધર સ્થિત રહીને નિયમન કરે છે કે કોઈ પણ અધરામૃત લઈ ન જાય. આ પેલા શું કહેવાય ને, પેલા બહાર પેલા એટીએમ મશીનમાં બહાર પેલા ચોકીદારો ઉભા રહે છે ને કે પેલો પૈસા લઈ ના જાય, ચોરી ના કરી જાય. કોણ બધા એટીએમ મશીન ની બહાર? તો એવા ગાર્ડ્સ, બે ગાર્ડ્સ બેઠેલા છે ભગવાનના અધરમાં. એક લજ્જા અને એક લોભ. બે ગાર્ડ્સ નીકળવા જ ના દે ત્યાંથી, પૈસા કળવા જ ના દે.
અરે ભગવાન જ્યારે ગોપ્ય કિમાચરદયમ કુશલમ સ્મ વેણો દામોદરાધર સુધામપી ગોપિકાનામ ભુંક્તે સ્વયં યદ અવશિષ્ટ રસમ હૃદિન્યો રિશ્વત્વચોશ્રુ મુમુચુસ્તરવો યથાર્યા. આ વેણુ ગીત પ્રસંગમાં ભાગવતકાર કહે અરે તો તમને અરે આવું ન હોય. વેણુ નાદ દ્વારા સમજમાં આવી કે નહીં વાત? કર્ણ દ્વારા પ્રવિષ્ટ થાય, કર્ણ દ્વારા પ્રવિષ્ટ થઈને હૃદયમાં તે સ્વરૂપ સ્થિતિ થાય તો અધરામૃતાસ્વાદ. સમજમાં આવી કે નહીં? તો તેષામ સાક્ષાત સ્વરૂપ. આ વાંચો વેણુ ગીતનો ટીકા વાંચી છે ને બધાએ? વેણુ ગીત પ્રસંગ વેણુ ગીત પ્રસંગ. હા, તો તેષામ સાક્ષાત સ્વરૂપ રસપાનમ શ્રી કૃષ્ણાધરામૃતાસ્વાદ સિદ્ધિ નાન્યેષા. કોઈ બીજા આપી નથી શકતા, માત્ર આચાર્ય ચરણો. કેવી રીતે? કેમ કે શ્રી આચાર્ય ચરણો જે છે એવા માર્તંડ છે કે જેવાના કારણે એ પ્રકારનું કમલ ખીલી શકે છે, જેથી કરીને ભક્ત જે છે એ કૃષ્ણનો આસ્વાદન લઈ શકાય છે. શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપ સ્ફુર્જદ્રાસાદિ લીલામૃત જલધિ ભરાક્રાંત સર્વોપી શશ્વત આત્માનુભાવ. આત્માનુભાવ જે છે એ અહીંયા રિફર કર્યું. તસ્ય આત્માનુભાવ જે છે, ભગવાનનો આત્માનુભાવ શું છે? ભગવાનનો આત્માનુભાવ છે કે અમે જે છીએ એ ભોગ્ય છીએ. આત્માનુભાવ. ભગવાન જો ભક્તને નો ભોગ રસાસ્વાદન જો કરવામાં સમર્થ બનાવે તો મહાપુષ્ટિ. જનરલી જે છે એ ભક્ત જે છે એ રસાસ્વાદન કૃષ્ણનો ભોગ નથી કરી શકતા. કેમ કે જો એક વાત સમજો, તમે સેવા કેમ કરો છો? તો ઘણા બધાને તમે પૂછશો ને તો પછી જવાબ એમ મળશે કે અમને તો ગોલોકમાં જવું છે. તો એ રસાસ્વાદન નથી, મોક્ષ ઝંખના છે. પછી એમ કહેશે નહીં મારે બૈરી છોકરાઓ ઘર બહાર બધું સારું રહે. રસાસ્વાદન નથી. આ રસાસ્વાદન માટે નથી. રસાસ્વાદનમાં શું કે આનંદ આવતો હોય, એ ક્રિયાકલાપ કરવામાં આનંદ આવતો હોય, સ્વાનંદ આવતો હોય, કોઈ અન્ય પ્રયોજન જ ન હોય. જેમ તમે હમણાં એમ કહો કે ચાલો આપણે જરા એક બે ચાર મૂવી જોવા જઈએ, તો રસાસ્વાદન છે, કર્મની ભાવના, કર્મ કરવાની ભાવના છે. કર્મ કરવાની ભાવના નથી કે ચાલો આટલું કરવાનું છે કરી દો. તેવી રીતે અહીંયા રસાસ્વાદનની જે ભાવના જે છે એ તો બહુ ક્વચિતમાં જ હોય કે કૃષ્ણનો રસાસ્વાદન કોઈ ન હોય, બહુ ઓછા લોકો. સમજમાં આવી? તો એ કહે નહીં, આચાર્ય ચરણોની કૃપાથી તાદૃશસ્ત એટલે તસ્યૈવ આત્માનુભાવ પ્રકટન હૃદયસ્ય આજ્ઞયા પ્રાર્દુરાસે. સમજમાં? તેષામ સાક્ષાત તો તાદૃશસ્તુ સ્વયમેવ. અરે ક્યાં ગયું? શ્રી કૃષ્ણાધરામૃતાસ્વાદ સિદ્ધિ અન્નાન્યેષામ તાદૃશસ્તુ સ્વયમેવ અસ્મત્ પ્રભુરીતિ તત્ રસાસ્વાદસ્તુ સ્વસ્યૈવ જાત ન અન્યસ્ય ઇતિ સ્વાનુભવ એવ. અરે ગુસાઈજીને અનુભૂતિ છે, સ્વાનુભૂતિ છે કે આવું થાય છે. સર્વોત્તમ સ્તોત્રથી આ ફલશ્રુતિ થાય છે ની ગુસાઈજીની સ્વાનુભૂતિ છે, પોતાની અનુભૂતિ છે. પોતે અનુભવ કરેલો છે અને પોતાનામાં આ પ્રકારનો કૃષ્ણ રસની ભાવના એ જાગૃત થયેલી છે. એમણે પાન કરેલું છે. કૃષ્ણ રસનો ભોગતા શ્રી ગુસાઈજી બનેલા છે. કેવી રીતે? સર્વોત્તમ શ્રી મહાપ્રભુજીની કૃપાથી. આ રીતે આ જે છે તે પ્રૂફ છે, એવિડન્સ છે. એમ અહીંયા ટીકાકાર કહી રહ્યા છે કે અસ્મત પ્રભુ રીતે. ખ્યાલ આવી? આ કન્ફર્મેશન છે. જ્ઞાપિતમ ભવતીતિ ભાવે એવમ યે ઉત્તમ અધિકારીણ તૈ
પ્રાપ્યામ ઇતિ ઉત્તમ. ઉત્તમ અધિકારીને આવો અનુભૂતિ થાય છે, આવી પ્રાપ્તિ થાય છે. કૃષ્ણ રસ ભોગતા, કૃષ્ણ રસની પ્રાપ્તિ થાય, અન્ય કોઈ અન્ય રસની નહીં. ये सर्वथा अनधिकारिण तैहि कथम प्राप्यते. अरे ઉત્તમાધિકારીને તો બધું પ્રાપ્ત થઈ જાય. સમજમાં આવી? ये सर्वथा अनधिकारिण तैहि कथम प्राप्यते. જે વેદાદિ શાસ્ત્રમાં અનધિકાર છે જેમનો, એ લોકોને આવા કૃષ્ણાધરા મૃતાસ્વાદ કઈ રીતે પ્રાપ્ત થાય? હવે પ્રશ્ન થયો. પ્રશ્ન ખ્યાલ આવે, ઉત્તમાધિકારી તો થઈ જાય, બધું થઈ જાય, પણ કનિષ્ઠાધિકાર ને થાય છે કે નહીં? ઉત્તમાધિકાર એટલે જે એક્સિલેન્ટ હોય એ લોકો તો આમે સરળતાથી ફલ સિદ્ધ થઈ જાય, પણ કનિષ્ઠ અધિકાર નું શું? જે લોકોને વેદ આદિ શાસ્ત્ર અથવા કર્મમાં અધિકાર નથી તેવા વ્યક્તિઓનું શું? તેવા વ્યક્તિઓને કૃષ્ણના અધરામૃતનો આસ્વાદન મળશે કે નહીં? આવા પ્રશ્ન થયા ને, તો એ પ્રશ્નમાં જવાબમાં કહે છે તત્ર આહુહુ. તેથી કરીને નેક્સ્ટ નામ શું કહી રહ્યા છે જવાબમાં? નેક્સ્ટ નામ જવાબમાં શું આવી રહ્યો છે? જવાબ શું છે? સ્ત્રી શુદ્ધાધિકારી. યસ, એક્ઝેક્ટ. તત્ર આહુહુ સ્ત્રી શુદ્ધાધિક્ષમઃ ઇતિ તેષામપી ઉદ્ધારે ક્ષમઃ સમર્થઃ અયં ભાવઃ. એમનો પણ ઉદ્ધારનો સામર્થ્ય શ્રી આચાર્ય ચરણોમાં છે. સ્ત્રી શુદ્ર ઇત્યાદિ જે લોકો ઉત્તમાધિકારી નથી તે લોકો પણ ઉત્તમાધિકારી બની શકે છે કૃષ્ણ રસ ભોગતામાં. બરાબર? એમાં બધામાં એ લોકો ઉત્તમાધિકારી બની શકે છે. ભલે ને વર્ણાશ્રમ ધર્મના માં એ લોકો ઉત્તમાધિકારી ન હોય તો શું થઈ ગયું? બરાબર? તો આ બધા એનો ઉત્તમાધિકાર તે બની શકે છે આચાર્ય ચરણોની કૃપા દ્વારા. તો એ કહે છે તેષામપી ઉદ્ધારે ક્ષમઃ. હવે આ ઉદ્ધાર શબ્દ જે છે, હવે એની ઉપર થોડું આપણે સમજી લેવું જોઈએ. ઉદ્ધાર એટલે કે અહીંયા નીચે અર્થ આપે છે કે શું ભાઈ? અંધકૂપે છે ને પતિતસ્ય. હા છે, તો હું તે જ વખતે લઈશ. ચાલો, ઉદ્ધાર શબ્દનો અર્થ હમણાં નથી લેતો, અંદર નીચે નીચે આપેલું છે એટલા માટે. ઓકે, હવે કહે છે હા ક્ષમઃ. ક્ષમઃ એટલે સમર્થ, સામર્થ્ય છે. ક્ષમઃ ઇતિ સમર્થઃ. ઉદ્ધાર કરવાનું સામર્થ્ય છે. ક્ષમતા. હા, સમર્થ. તો ઉદ્ધારે ક્ષમઃ સમર્થઃ અયમ ભાવ. હવે આ ભાવ શું કે? સ્ત્રી શુદ્રાદિ શું સર્વકર્માન અનધિકાર રૂપમ. બરાબર? સ્ત્રી શુદ્ર ઇત્યાદિ એવું કેમ શબ્દ લખ્યો? તો કહે છે સ્ત્રી શુદ્ર જે છે ઇત્યાદિ જે છે એ લોકોને સર્વ કર્મનો અનધિકાર છે. જ્યાં સુધી અન્ય વર્ણની સાથે એમનો સંબંધ ન થાય દ્વારા, એટલે કે દ્વિજાદિ વર્ણ સાથે એમનો સંબંધ ન થાય ત્યાં સુધી તેમનો સ્વતંત્રેણ ઉદ્ધાર શક્ય નથી. શાસ્ત્રમાં સર્વકર્માન અનધિકાર સર્વ કર્મો સ્વતંત્ર રૂપમાં તેઓ કરી નથી શકતા, તો એમનો ઉદ્ધાર કઈ રીતે થશે? નિકૃષ્ટત્વમ દોષ. તેમનો સહજ દોષ છે નિકૃષ્ટતા. શાસ્ત્રના પ્રમાણે સહજ દોષ નિકૃષ્ટત્વમ દોષ. તો કે છે સચ ન કેનાપી દૂરી કરતું શક્ય. એને એ નિકૃષ્ટ રૂપ દોષ જે છે કોઈ પણ આચાર્યથી દૂર થવો શક્ય નતો. કોઈ પણ આચાર્ય દ્વારા એ દૂર થઈ નતો શકતો. સચ ન કેનાપી દૂરી કરતું શક્ય. કોઈના દ્વારા એ દૂર થઈ નતો શકતો એ નિકૃષ્ટત્વ રૂપતા. તો કે છે બોલે આચાર્ય ચરણો એ શું કર્યું? તો કે આચાર્ય સ્તુ સ્વમાર્ગ અંગીકારેણૈવ સર્વે દોષા નિવર્તિતા.
અરે સમર્પણનો સિદ્ધાંત શ્રી આચાર્ય ચરણો એવો તે આપ્યો કે તેના સર્વ દોષ નિવૃત્તિ રહી દોષા પંચવિધા સ્મૃતા સિદ્ધાંત રહસ્યના અંતર્ગત આચાર્ય ચરણો એવો તે સમર્પણનો સિદ્ધાંત નવીન પણ છે અને શાસ્ત્ર મૂળ પણ છે, બંને છે એવો સમર્પણનો સિદ્ધાંત. સમર્પણ સિદ્ધાંત એક નવીન સિદ્ધાંત છે શ્રી આચાર્ય ચરણોએ. સમર્પણનો સિદ્ધાંત મૂળ શાસ્ત્ર મૂળ છે, પણ શાસ્ત્રના માંથી પ્રકટ થયેલો એક નવીન સમર્પણનો સિદ્ધાંત શ્રી આચાર્ય ચરણોએ જે પ્રકારનો આપ્યો છે, જે અન્ય શાસ્ત્રમાં અન્ય આચાર્યો દ્વારા એવો પ્રકારનો સમર્પણનો સિદ્ધાંત એઝ એ સંપ્રદાય સિદ્ધાંત તરીકે પરિસ્થાપિત નથી કર્યો કોઈ પણ. માત્ર ને માત્ર શ્રી આચાર્ય ચરણોએ વણ્યો છે શ્રી કૃષ્ણ સેવા ના અંતર્ગત. એટલે સેવા જે છે એ સમર્પણાત્મિકા સેવા છે, દાન રૂપા સેવા નથી, ત્યાગ રૂપા સેવા કેવલ નથી, કેવલ દાન રૂપા સેવા નથી, પણ કિંતુ સમર્પણાત્મિકા સેવા છે, જે હવેલીમાં શક્ય નથી, જે પબ્લિક હવેલીઝમાં શક્ય નથી. સમજમાં આવ્યું કે નહીં? પબ્લિક હવેલીમાં આ સમર્પણનો સિદ્ધાંત શક્ય જ નથી, ઇમ્પોસિબલ છે. કારણ કે સમર્પણનો સિદ્ધાંત એવો તે આપ્યો છે શ્રી આચાર્ય ચરણોએ, એવો વિશિષ્ટ યુનિક, અન્ય આચાર્યોએ નથી આપ્યો એવો યુનિક અને શાસ્ત્રમાંથી ઉદ્ધૃત એવો સમર્પણનો સિદ્ધાંત શ્રી આચાર્ય ચરણોએ આપ્યો છે કે જેના કારણે આ સ્ત્રી શુદ્ર ઇત્યાદિ રૂપ વર્ણની નિકૃષ્ટ રૂપતા જે છે એ કોઈ બાધ કરતી નથી. જ્યાં એઝ લોંગ એઝ તમે સમર્પણ કરો ત્યાં સુધી આ દોષ આવતો નથી. એટલે અહીંયા એક ક્લોઝ છે. ક્લોઝ શું છે? આમ થશે, પણ અરે ભાઈ શું કરશો તો આમ થશે, કૃષ્ણા ધરામૃતા સ્વાદ થશે, સ્ત્રી શુદ્ર નો ઉદ્ધાર થશે. તો પણ શું કરવાથી ઉદ્ધાર થશે? બ્રહ્મ સંબંધ કરણાત શું કરવાથી ઉદ્ધાર થશે? સમર્પણ. એક્ઝેક્ટલી. સ્ત્રી શુદ્ર ઇત્યાદિ એટલે આપણે બધા આવી ગયા. સ્ત્રી શુદ્ર ઇત્યાદિ શું કરશે તો ઉદ્ધાર થશે? શ્રી આચાર્ય ચરણો ઉદ્ધાર પણ ક્યારે કરી શકે? પેલો સમર્પણ હોય તો. હા, એમને સમર્પણ વગર કશું ન થાય. તો અહીંયા કહે છે કે હવેલીમાં જવાથી સ્ત્રી શુદ્રાદ્યુતિક્ષમ નહીં. હા, ગોસ્વામી બાળકોના ઘરમાં જઈને પચારગી કરવાથી નહીં, સ્ત્રી શુદ્રાદ્યુતિક્ષમ નહીં થાય. પબ્લિક હવેલીઝમાં જઈને સેવા કરી લેવાથી નહીં, ફૂલ મંડી ભરવાથી, હવેલીમાં ફૂલ મંડી ભરવાથી નહીં. બરાબર? બાળકોની સેવા કરવા માટે સાંજે સાંજે નાસી જવું, એવી રીતે સ્ત્રી શુદ્રાદ્યુતિક્ષમ નહીં. બરાબર કે નહીં? ઘરે કેટલો બધા કામ છે, ઘરે કેમ નથી થતું ફૂલ મંડલી ભરાતી? ભરો એક દિવસ ફૂલ મંડલી ઘરે, જો કેટલી કેડો દુખે છે. ભરી છે ઘરે ફૂલ મંડલી? એક કામ કરો, હવેલીમાં જાઓ, બધું જ જોઈ આવો અને એક્ઝેક્ટ રેપ્લિકા હવેલીની ફોટા પાડીને તમારા ઘરે કરો. જાઓ હવેલીમાં, બરાબર? અને પછી કે મહારાજ જો હવે હું આ તમારા મનોરથમાં તો આવીશ, પણ એક કન્ડિશન પર, મનોરથનો ફોટો લઈને પછી મારી ઘરે જ પછી કરવાનો છું અથવા કરવાની છું. જઈ આવો, બધું જ સકપ કરી આવો. ખ્યાલ આવ્યો કે નહીં? બધો નોલેજ બેઝ જે છે એમનો, મુખિયાજીને પૂછો, જેને પૂછો એને પૂછો કે આમ કેવું થાય, આ શિંગાર કેવું, બધું સકીટ અપ કરીને અને પછી ઘરે કરો, જવાનું જ નહીં. કમલ રસ કે ભોગતા, અરે કારે ભોરા રસના રત્ના રે ભોરા વદન કમલ કે ભોગી. એ રીતે બધો રસ ખેંચી લો.
હવેલીમાં જઈને અને પછી ઘરે કરો. પછી એનો મતલબ એવો નહીં કે રોજ રોજ જાઓ, એકાદ વખત જઈ આવવાનું, જોઈ આવવાનું અને પછી ઘરે કરો. ફૂલ મંડલી કે રીતે બંને ઘરે કરો. પછી એવું કહે મારા જોવા અમને સમય જ નથી. અમને સમય છે જ નહીં. અમારા ઘરે જ બધા જ મનોરથો હવે અમે ઘરે જ કરીએ છીએ. બરાબર? બધા મનોરથ જે પણ અષ્ટાયામ સેવા બધું જ અમે કરીએ. ખંડ પાઠ, સીડી, ખીલોના ઇત્યાદિ બધું તમારા જેવું રેપ્લિકા કરેલું છે. ઘરમાં આવશે મહારાજ તમને કહો અમે શું કરવા આવીએ તમારા ઘરે. હવે અમને સમય જ નથી. માળાજી કરવા અમે નથી આવવાના. તમે તમારા બહુજીઓને કહો માળાજી કરે. તમે શું કરવાના હતા? તમે કરો માળાજી. બરાબર કે નહીં? ખાલી આરતી ઉતારો, માળાજી કરો, બધા જ માળાજી કરો. બધે કરવું જોઈએ માળાજી. બધા બાળકોએ, બહુજીઓએ, આપણે બધે માળાજી કરો માળાજી. તો એવી રીતે તો ઉદ્ધાર ક્યારે શક્ય છે? સ્ત્રી શુદ્રાદિ જ્યોતિક્ષમાં. બોલો શું પ્રી કન્ડિશન છે? અરે હા, તો જ ઉદ્ધાર થશે, નહીં તો ઉદ્ધાર નહીં. બરાબર? ઘરે સ્ત્રી શુદ્રાદિષુ સર્વકર્માન અનધિકાર રૂપમ નિકૃષ્ટત્વમ દોષઃ સચ ન કેનાપી દૂરીકર્તુમ શક્ય. કોઈનામાં સમર્થ નથી કે એને દૂર કરી શકે. કિંતુ એકમાત્ર આચાર્ય ચરણ. આચાર્યસ્તુ, આચાર્ય કેવલ આચાર્ય ચરણોમાં જ છે એ સામર્થ્ય. કેમ? તો કહે છે સ્વમાર્ગ અંગીકારેણ સર્વે દોષા નિવર્તિતા. કેવી રીતે? સમર્પણેના. સમજમાં આવે? સમર્પણ સિદ્ધાંતે, સિદ્ધાંત દ્વારા આચાર્ય ચરણો કરી શકે છે શક્ય. યતઃ સર્વે આ છે ને, જો આ નેક્સ્ટ જ આવી રહ્યું છે. બ્રહ્મ સંબંધ કરણાત સકલ સાધનૈ અપ્રાપ્યસ્ય સાક્ષાત પુરુષોત્તમ સ્વરૂપસ્ય ભજન અધિકાર કારિણઃ જાતઃ. બ્રહ્મ સંબંધ દ્વારા એ પુરુષોત્તમની સેવાની અધિકાર રૂપતા મળે છે. એનો અર્થ એ છે બ્રહ્મ સંબંધ કરવાથી, એટલે કે કરવાથી છે ને, કરણાત શબ્દ છે ને જો નીચે, બ્રહ્મ સંબંધ જો શબ્દ જો પંક્તિ પર જાઓ, પંક્તિ પર કરણાત એટલે શું? હંમેશા કરવાનું, રોજ કરવાથી નહીં. હા, દ્રષ્ટિથી કરણાત કઈ વિભક્તિ છે? પંચમી. પંચમી. કોણ બોલ્યું પંચમી? હિન્દુબેન. હા, હિન્દુબેન બોલ્યા. તો પંચમી વિભક્તિ છે. અને કરણ એટલે કરણાત એટલે શું? કરણ એટલે સાધન થાય ને, સાધન. હા હા, કરણાત શબ્દ આખો શબ્દ નો અર્થ શું થાય? કરવાથી. કરવાથી. તો કરવાથી શબ્દ કેમ પ્રયોગ કર્યો? એમ કેવું છે બ્રહ્મ સંબંધ થવાથી. યોગીની બેન મ્યુટ કરો, અવાજ બહુ આવે. મ્યુટ કરો. હા, બ્રહ્મ સંબંધ કરવાથી શબ્દ છે, બ્રહ્મ સંબંધ થવાથી એવું નથી. થવાથી એટલે ઘણા લોકો એમ કે આ બ્રહ્મ સંબંધ લઈ લીધું, બ્રહ્મ સંબંધ લઈ લીધું એટલે હવે આપણે ઉદ્ધાર થી આપણે બીજું કશું કરવા કરે. ડાઈનો ઘોડો રમતો જમતો છૂટો. હવે અમારે કશું કરવાની જરૂર નથી, બ્રહ્મ સંબંધ થઈ ગયા. તો બ્રહ્મ સંબંધ થઈ જવા માત્રથી ઉદ્ધાર થવો જોઈએ ને, તો થવાથી નથી લખ્યું. શું લખ્યું છે? કરવા. તો કરવાનું કોને? ભગવાનને કે મારે? જીવને કરવાનું, જીવે કરવાનું. એટલે પુરુષોત્તમજી એમ કે છે થવાથી શબ્દ નથી, કરવાથી શબ્દ મૂકેલો. કરવાથી એટલે કે લઈ લે, ખાલી કંઠી માત્ર પહેરી લેવાથી કઈ ઉદ્ધાર નથી થતો. મંત્ર લઈ લેવાથી, ગોસ્વામી બાળકોથી પાસેથી મંત્ર લઈ લેવા માત્રથી કઈ ઉદ્ધાર નથી થતો. મંત્ર લઈ લેવા તત્પશ્ચાત જયારે તમે સ્વસેવ્ય સ્વરૂપની સ્વગૃહે જ માત્ર ખાલી સેવા કરો અને પોતાનું સર્વ સમર્પણ કરો, ત્યારે બ્રહ્મ સંબંધ એકચ્યુઅલી થયો ગણાય. એટલે કરવાથી થાય છે,
લઈ લેવાથી થતો નથી. નથી. એક્ઝિક્યુશન એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન ઇઝ નેસેસરી, નોટ હા. ખાલી નિવેદન નહીં. હા, ખાલી નિવેદન નહીં કે બોલવા માત્રથી નહીં, એને પર અમલ કરો. અમલ ઇમ્પ્લિમેન્ટ કરો. ઇમ્પ્લિમેન્ટ કરશો તો સ્ત્રી શુદ્રાદ્યુતિક્ષમ, નહીં તો બધા શુદ્ર જ રહેવાના. અને સ્ત્રીને શુદ્રમાં જે રિસ્ટ્રિક્શન્સ છે વર્ણાશ્રમ ધર્મમાં, જે એ બધા રિસ્ટ્રિક્શન્સ વળી પાછા આવી જ જવાના છે. સમજમાં આવી ગઈ વાત? અને દ્વિજ ધર્મ તો આમે અત્યારે પેલો શું કહેવાય, મરણ પ્રાય થઈ ગયો છે, મરણાવસ્થા જેવો. કોઈ પણ યોગ્ય દ્વિજ હવે રહ્યો નથી. બરાબર કે નહીં? તો દ્વિજનો તો આમે અત્યારે ઉદ્ધાર બહુ જ અશક્ય જેવું થઈ ગયું છે. કારણ કે દ્વિજના ધર્મો તો અનુસરણ કરતું જ નથી કોઈ. તો અનુસરણ જ ના કરે તો શક્ય કઈ રીતે થાય ઉદ્ધાર? તો એ તો જવાબ સ્ત્રી શુદ્રાદ્યુતિ, સ્ત્રી શુદ્રોનો પણ હવે તો શક્ય ને જો સમર્પણ ન કરે તો એ રીતે. હા, આચાર્ય તું ક્યાં ગયો? હા, તો યથા સર્વે બ્રહ્મ સંબંધ કરેણા સકલ સાધનૈ અપ્રાપ્યસ્ય સાક્ષાત પુરુષોત્તમ સ્વરૂપસ્ય ભજનાધિકારીણ જાતઃ. ચલો ઠીક. તો આ લોકો બધા ભજનના અધિકારી થઈ જશે સમર્પણ દ્વારા, સર્વ સમર્પણ દ્વારા. તેને એવ તેષામ ઉદ્ધાર, તેના દ્વારા જ એ લોકોનો ઉદ્ધાર છે. એટલે આપણા લોકોનો ઉદ્ધાર આને તેને એવ એષામ ઉદ્ધાર. એવમ પ્રકારક ઉદ્ધાર કૃતિ સામર્થ્યમ આચાર્યણમ એવ નાન્યેષામ. અન્ય કોઈ આવા સમર્પણનો સિદ્ધાંત આપ્યો નથી. એક અન્ય કોઈ નથી આપ્યો ને, હું તમને બતાવું. એક મિનિટ, હમણાં બતાવું. અન્ય કોઈ નથી આપ્યું. કઈ રીતે? એક સેકન્ડ. આ પિક્ચરમાં મેં ડિસ્ક્રાઇબ કરેલું છે, પણ એ તમને બતાવી દઉં. ક્યાં ગયો? હા, આ પીડીએફ ફાઇલ તમે ડાઉનલોડ કરી દે. એક સેકન્ડ. ક્યાં ગયો? હા, આ પીડીએફ ફાઇલ છે અને એનો એક સેકન્ડ. હા, આ પીડીએફ ખોલી. એક મિનિટ, શેર કરો. આ જો શેર કરી, દેખાય છે? હા, દેખાય છે. યસ. જરા અક્ષર મોટા કરો ને ધવલભાઈ. હા, એક સેકન્ડ. આ જે છે, આ દેખાય છે ને, આખું પિક્ચર એક સાથે નહીં આવે, પણ આ જે છે, અર્પણમ સ્વામી ભોગ્યસ્ય સ્વામીને જ્ઞાપનમ મતમ. સ્વામી અને સ્વત્વ અનિવર્તન પૂર્વક પરોપભોગ પ્રયોજક જ્ઞાપન, આ પ્રકારનો સમર્પણ જ કેવલ સ્ત્રી શુદ્રાદ્યુતિક્ષમ રૂપ છે. આ વાંચજો. આ મેં તમને એક્સપ્લેન પહેલા કર્યું હતું. આ પ્રકારનો સમર્પણનો સિદ્ધાંત કેવલ આચાર્ય ચરણો દ્વારા જ સ્થાપિત થયેલો, અન્ય આચાર્ય એ નહીં, અન્ય આચાર્યો દ્વારા નહીં, કેવલ અને કેવલ આ પ્રકારનું સમર્પણ કેવલ
મહાપ્રભુજી દ્વારા જ પ્રદત્ત છે. આ સમજમાં આવ્યું? આ તમે જોઈ લો. હમણાં અત્યારે આ વિષયમાં નહીં જવું, કારણ કે પછી વિષયમાં વધારે પછી બીજા વિષયમાં પ્રવેશ થઈ જશે, વિષયાંતરમાં. આ તમે તમારી જાતે જોઈ લેજો. અને આને મેં એક્સપ્લેન પણ કર્યું હતું પહેલા, કદાચ ગૃહ સેવાની સિરીઝમાં, બહુ પહેલા. આ જોઈ લેજો. પીડીએફ મેં લિંક અંદર ચેટમાં મૂકેલી છે, તમે બધા શેર કરી દેજો. અને બિરેનભાઈ તમે છે ને એ પીડીએફ ને તમે પેલા વોટ્સએપ ગ્રુપમાં મૂકી દેજો. ઓકે. આ પેજ નંબર છે ને અહીંયા છે 13મો પેજ નંબર છે, 13th. ઓકે. આ છે ને વિશિષ્ટતા છે આચાર્ય ચરણોની, એ અહીંયા કહી રહ્યા છે ટીકાકાર. બરાબર છે? આની ઉપર થોડો વિચાર કરજો બધા. જયારે સમય હશે ત્યારે કંઈક લઈશું આપણે આ વિશિષ્ટતા સમર્પણની. આ કોઈ રેગ્યુલર સમર્પણ નથી. આ માત્ર આચાર્ય ચરણો દ્વારા જ પ્રદત્ત છે. ઓકે, હું અહીંયા સ્ટોપ કરું છું. શેરિંગ આ છે ને આનું ડિટેલ્સ ક્યાંથી મળશે તમને હું કહું તમને. આની ડિટેલ્સ, આ ડાયાગ્રામ જેમ કરેલો છે ને એની ડિટેલ્સ છે પુરુષોત્તમજીની સિદ્ધાંત રહસ્યની ટીકા, બ્રહ્મ સંબંધ કરણાર્થ જે છે તેની ટીકામાં લખેલું છે. આ મેં ખાલી ડાયાગ્રામેટિકલી ને સરસ રીતે બનાવ્યું છે. ઓકે, ચલો આગળ. ક્યાં ગયું? હા, તો હું શું કહેતો હતો કે માત્ર આચાર્ય ચરણો દ્વારા જ પ્રદત્ત છે. એ કહ્યું ને આપણે કે એવમ પ્રકારક ઉદ્ધાર, આ સમર્પણ દ્વારા જે ઉદ્ધારનો પ્રકાર જે છે એ કેવલ અને કેવલ મહાપ્રભુજી દ્વારા જ પ્રદત્ત છે, અન્ય આચાર્યો દ્વારા નહીં. કઈ રીતે? એ આ પીડીએફ માં જઈને જોઈ લે. ઓકે, નેક્સ્ટ. એવમ પ્રકારક ઉદ્ધાર કૃતિ સામર્થ્યમ આચાર્યાણામ એવ નાન્યેષામ, અન્યમાં કોઈ સામર્થ્ય નથી, ખાલી આચાર્ય. ઇતિ જ્ઞાપનાય ક્ષમ પદમ, આ ક્ષમ પદ જે છે સ્ત્રી શુદ્રાદિ, પછી બોલો ઉદ્ધૃતિ. ઉદ્ધૃતિ, એક્ઝેક્ટલી. પછી હે શું ફિનિશ કરો સંધિ? લો, બધા મૂળ થઈ ગયા. ઉદ્ધૃતિ ક્ષમઃ. હા, સ્ત્રી શુદ્રાદિ ઉદ્ધૃતિ ક્ષમઃ. હે, સમજમાં આવ્યું? તો આ ક્ષમ પદ જે છે ને, જે સક્ષમ, તો સક્ષમ છે, સમર્થ છે, એનો અર્થ શું? તો એ અહીંયા અર્થ આ છે કે ભાઈ કેવલ આચાર્ય ચરણોમાં જ આ સામર્થ્ય છે, અન્ય કોઈ આચાર્યમાં આ સામર્થ્ય નથી. ક્લિયર છે ને? કિંચ યેષામ સાધારણ ધર્મેષુ અપી ન અધિકારઃ તેષામ સર્વાધિક પરમ ફલ રૂપ સાક્ષાત પુષ્ટિ માર્ગીય શ્રી પુરુષોત્તમ ભજનાધિકારઃ સ્વીકૃતિ માત્રેણૈવ સંપાદિતઃ કિમ અતો અધિકમ આચાર્યાણામ સામર્થ્યમ વક્તવ્યમ. બરાબર. અરે એ કહે છે કે આચાર્ય ચરણોનું ક્ષમપદ, સમર્થ કેટલું છે? તો અરે કહે છે કે ભાઈ સામર્થ્ય એટલું બધું છે આચાર્ય ચરણોનું કે સાધારણ જે લોકોને સાધારણ ધર્મ માં પણ અધિકાર હતો નહીં, જે લોકોનો સાધારણ યજ્ઞ યાગાદિકનો પણ અધિકાર નહીં, વેદાધ્યયન અધ્યાપનનો અધિકાર નહીં, સાધારણ ધર્મોમાં અધિકાર નહીં, સમજમાં આવી કે નહીં? એવા લોકોને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પરમ ફલ પ્રાપ્તિ, આ તો મહા આશ્ચર્ય છે. બરાબર કે નહીં? મહા આશ્ચર્યની સાથે સાથે મહા અલૌકિક અને મહા સમર્થ છે. મહાન સામર્થ્યનો અહીંયા શ્રી આચાર્ય ચરણોમાં એ મહાન સામર્થ્યની અહીંયા દર્શન થઈ રહ્યા છે. એમ કહી રહ્યા છે કે કિંચ યેષામ સાધારણ ધર્મેષુ ન અધિકાર યેષામ સર્વાધિક પરમ ફલરૂપ સાક્ષાત પુષ્ટિ માર્ગીય શ્રી પુરુષોત્તમ ભજનાધિકાર
સ્વીકૃતિ માત્રેણૈવ સંપાદિત. આચાર્ય ચરણોના સમર્પણના સિદ્ધાંત કેવલ દ્વારા જ ઉદ્ધૃતિ ઉદ્ધાર. અરે વાહ, એ તો કિમ આશ્ચર્ય એમ, મતલબ અધિકમ આચાર્યણમ સામર્થ્યમ વક્તવ્યમ કિમ, શું કહી શકીએ મહાપ્રભુજીના સામર્થ્યની વાત તો. બરાબર. કિંચ અત્ર ઉદ્ધાર પદે ને ઇદમપી જ્ઞાયતે. હવે ઉદ્ધાર પદ છે, સ્ત્રી શુદ્રાદિ ઉદ્ધૃતિ છે ને, ઉદ્ધાર શબ્દ છે ને, જો શબ્દમાં ઉદ્ધૃતિ છે ને, ઉદ્ધાર, તો ઉદ્ધાર એટલે શું? તો ઉદ્ધાર પદે, ઉદ્ધાર એટલે શું? મોક્ષ. ઉદ્ધાર એટલે શું? સેવા કરવાની, એટલે સમર્પણ અધિકાર એમને મળે છે. ઉદ્ધાર, ઉદ્ધાર એટલે બોલો, પેલા ભરતભાઈ શું બોલ્યા? અપલિફ્ટમેન્ટ. યસ, અપલિફ્ટમેન્ટ. અપલિફ્ટમેન્ટ. જે અધિકાર એમની પાસે નતો એ આપ્યો એમ કે, એટલે નહીં, ઉદ્ધાર શબ્દ નો અર્થ પૂછી રહ્યો હતો. શબ્દ એટલે એમની પાસે જે નતું, એટલે જે એમને એનાથી અધિક એમને અધિકાર આપવા. ઉદ્ધૃતિકરણ, ઉદ્ધાર એટલે ક્ષમા, ક્ષમાકરણ. નો શબ્દાર્થ સમજાવો, ખાલી સંસ્કૃતમાં શબ્દાર્થ સમજાવો. જે લેવલ છે એનાથી ઉપર ઉઠાવું, અપલિફ્ટમેન્ટ. જે લેવલ શબ્દને ડાયસેક્ટ કરીને બતાવો. ડાયસેક્ટ કરો એને શબ્દને. ઉદ્ધાર એટલે આગળ લઈ આવવા, એમ થાય. ઉર્ધ્વગતિ, ધવલભાઈ. ઉદ્ધૃતિ એમ તો ઉન્નતિ, ઉન્નતિ થાય, ઉન્નતિ ધવલભાઈ. નો, ડાયસેક્ટ કરો પેલા. ઉદ્ધૃતિ કયા શબ્દોથી ઉદ્ધાર શબ્દ બનેલો છે એ હું પૂછી. ઉદ્ધૃતિ, ઉદ્ધૃતિ ઉપર 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 ઉદ્ધત. અહંતા મમતા રૂપી સંસારની નિવૃત્તિ કરી ઉદ્ધાર કરવો એમ. નો શબ્દાર્થ પૂછી રહ્યો છું હું. તમે શબ્દાર્થ નથી બોલી રહ્યા, જુદું બધું બોલી રહ્યા છો. શબ્દાર્થ પૂછું છું. આમ તો ઉદ્ધારનો અર્થ સંકટમાંથી મુક્તિ, એટલે સંકટમાંથી તારવાનો થાય. નો નો, ધેટ્સ ધ મીનિંગ. ઓકે, એનીહાઉ. નો 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 નો, શબ્દાર્થ નથી. મને શબ્દાર્થ જોઈએ છે. શબ્દાર્થ એટલે શબ્દને ડાયસેક્ટ કરો ને વ્યુત્પન્ન કરો શબ્દ ઉદ્ધારને, એમ પૂછી રહ્યો હતો ક્યારે. ઉદ્ધાર. Exact. That's what I was trying to say. Yes, ઉપર, એટલે સંધિ છૂટી લઈ જવું, ઉપર લઈ જવું ઇતિ ઉદ્ધાર. શબ્દને ડાયસેક્ટ કરવાનો. તો ઉપર લઈ જવું, પેલા લિફ્ટ ની અંદર આપેલા ભરતભાઈ બોલ્યા ને, લિફ્ટમાં બેસો પછી ઉપર લઈ જાય ને લિફ્ટ. લિફ્ટમાં બેસો નીચે, પછી લિફ્ટમાં પેલું બટન દબાવો એટલે ઉપર. એને ઉદ્ધાર કહેવાય. ઇઝ ઇટ ક્લિયર? હા, એને ઉદ્ધાર કહેવાય. આ રોજ આ તમે ઉદ્ધાર કરો છો ને પોતાનો લિફ્ટમાં. જે લોકો ફ્લેટમાં રહેતા હોય બધા ઉદ્ધાર કરે છે ને પોતપોતાનો. ફ્લેટમાં બધા ઉદ્ધાર કરે રોજ, ઉપર નીચે. આ ઉદ્ધાર એટલું નહીં થતું ફ્લેટમાં, તો પાછું નીચે આવવાનું, પડવાનું થાય પાછું. સમજાય? તો હા, તો રોજ બસ લિફ્ટ ની અંદર યાદ કરો ઉદ્ધાર થઈ રહ્યો છે. તમે જયારે ઉપર જાઓ ને એટલે યાદ કરો, હા ઉદ્ધાર થઈ રહ્યો છે. તો એને ઉદ્ધાર કહેવાય. લિફ્ટ જે કરે છે એને ઉદ્ધાર કહેવાય. ઓકે, ઉપર લઈ જાય, ઉપર લઈ જાય. ઓકે, સો અહીંયા કહે છે ઉદ્ધાર પદ. શબ્દાર્થ શું છે ભાઈ? તો કહે છે અત્ર ઉદ્ધાર પદે ને ઇદમ અપી જ્ઞાયતે, જ્ઞાપ્યતે. તો કહે છે આ અર્થ, આ પ્રકારનો એક વિશિષ્ટ અર્થ. તો કયો અર્થ? યથા અંધકૂપે પતિતસ્ય કસ્યચિત રજ્વાધિકમ અવલંબમ દત્વા કેનચિત
ઉદ્ધારઃ ક્રિયતે દયાલુનાઃ તથા યે એતે સર્વધર્માન અધિકારિત્વેન સહજ દોષેણ ચ સંસાર મહા અંધકૂપે પતિતાઃ અતઃ તેષાં સ્વકૃપા કટાક્ષ પરંપરા રજ્વાવલંબનમ દત્વા ઉદ્ધારઃ કૃતઃ इति भावः सूचितः एतेन यथा महान्धकूपपतितस्य जीवनं कादाचिक्तं भवति यदि भवेत् तदपि मृतकप्रायं तथा अत्र न इति सूचितम्। अत्र तु करुणसाकूत कटाक्षामृत पूर्ववृष्टिभिः तेषां भाग्याभ्यन्तर पूरितानां तदात्मकत्वम् एव सर्वं देहादिकं भवति इति अलौकिकं सामर्थ्यम आचार्याण्यम दौत। अरे वाह, मजा આવી। આ જે કમ્પેરેટિવ એનાલિસિસ કરે છે, કમ્પેરેટિવ એનાલિસિસ એ રીતે કરે છે કે એક તરફ ઉદ્ધાર લોક દ્રષ્ટાંતની અંદર એક ઉદ્ધારની દ્રષ્ટાંત આપણે અહીંયા આપણે અત્યારે મોડર્ન દ્રષ્ટાંત મેં તમને શું આપ્યો? લિફ્ટ નો આપ્યો ને ઉદ્ધારનો, લિફ્ટ એટલે ઉદ્ધાર, બરાબર? એવી રીતે લોક દ્રષ્ટાંતમાં પહેલા કુવામાં પડી ગયેલો કોઈ વ્યક્તિ, એને જ્યારે કુવામાંથી બહાર કાઢવામાં આવે તો નીચે પડેલો વ્યક્તિ ઉપર ખેંચી લાવે છે ને લોકો, દોરડો નાખીને, બરાબર કે નહીં? અને પછી એ રજ્જુને ખેંચે ને પેલો ઉપર આવે બાપડો પડેલો વ્યક્તિ, તો એ જે પડેલા વ્યક્તિને ફરીથી રજ્જુ દ્વારા ઉપર ખેંચવામાં આવે એ જેવી રીતે લોક દ્રષ્ટાંતની અંદર ઉદ્ધાર કહેવાય, ઉપર લઈ જાય, નીચે પડેલાને ઉપર લઈ આવે ફરી પાછો, બરાબર? એવી રીતે આચાર્ય ચરણો કઈ રીતે ઉદ્ધાર કરે, નીચે પડેલાઓને ઉપર કઈ રીતે લઈ જાય છે, એમાં ડિફરન્સ શું અને સિમિલેરિટી શું? આચાર્ય ચરણ પોતે જ ઝંપલાવે છે એનામાં. હા, અચ્છા એવો છે. અચ્છા, તો એ પણ અર્થ કરી શકાય છે. હા, એ બરાબર છે, બરાબર. એ પણ અર્થ, તો એ પણ અર્થ બરાબર છે. જો અત્ર ઉદ્ધાર પદે ઇદમ અપી ગયા યથા અંધકૂપે, અંધકૂપમાં કોઈ પડી જાય, પતિતસ્ય કસ્યચિત રજ્વાદિકમ અવલંબમ દત્વા, રજ્જુ ને બીજું બધું કશું અવલંબન હોય છે ને, લાકડી વાકડી બધું કશું હોય છે ને, કઈક અવલંબન. રજ્વાદી એટલે રજ્જુ ઇત્યાદિ, દોરડો ફેંકે, પછી કોઈક લાકડી લાંબી લાકડી હોય એ નીચે કરે તો પેલો લાકડી પકડીને પાછો ઉપર લઈ આવે, કઈક ઘણા બધા સાધનો કરે ઉપર લાવવા માટે, બરાબર? જે અંધકૂપમાં પડેલો હોય તો, બરાબર. રજ્વાદિકમ અવલંબમ દત્વા, અવલંબન કરીને વ્યક્તિ પાછો ઉપર આવી જાય, એટલે ઉદ્ધાર થઈ ગયો વળી પાછો. ઉદ્ધાર ક્રિયતે દયાલુના તથા, કોઈ દયાલુ જે છે વ્યક્તિ એને બહાર કાઢવા માટે આવે રજ્જુ ઇત્યાદિ લઈને, તો દયાલુ વ્યક્તિ બહાર તો જોઈએ કે નહીં? બાપડો બહાર કોઈ આવે જ નહીં તો રજ્જુ ફેંકવા. પેલો બહારનો વ્યક્તિ દયાલુ ન હોય, ક્રૂર હોય, તો કે જવા દો, મરવા દો અંદર. આ ખ્યાલ આવે તમને? શું પેલો દયાલુ વ્યક્તિ તો આવે જોઈએ કે નહીં પહેલા બહાર? એ દયાલુ વ્યક્તિ પછી દયા કરીને રજ્જુ ઇત્યાદિ કે પેલો કઈક બીજું કઈક ફેંકીને કઈક કદાચ કે એને ઉદ્ધાર કરે, બહાર કાઢે, તો બિચારો બાપડો બહાર આવી શકે. તેવી રીતે અહીંયા શું સમજવું આચાર્ય ચરણોમાં? તો કે છે જસ્ટ તેવી જ રીતે, તથા તેવી જ રીતે, યે એતે, કોણ એતે? નીચે કોણ પડેલા છે? મહા અંધકૂપમાં પડેલા કોણ? એટલે આપણે બધાને સમજાવ, બ્રાહ્મણ સાથે સમજી જવાનું ભાઈ. હા, બધાને સમજી જાવ અત્યારે.
જે મહાઅંધકૂપ કલયુગની અંદર પડેલા મહાઅંધકૂપ ભ્રષ્ટ થયેલા બધા જ વર્ણો, કેવલ એક ખાલી સ્ત્રી શુદ્ર નહીં પણ સ્ત્રી શુદ્ર ઉપલક્ષણ વિધેયા બધા જ સર્વદૈવી જીવો. બરાબર. સો કહે છે કે કઈ ગયું પાછું યે એતે એટલે આ લોકો બધા, આપણે બધા, વી ઓલ, યે એતે સર્વધર્માન અનધિકારત્વેન, કૃષ્ણ ભક્તિ વગેરે અથવા તો વર્ણાશ્રમ ધર્મમાં અનધિકાર રૂપ થયેલા બધા મહાપતિત લોકો આપણે, વી ઓલ, યે એતે સહજ દોષેણ છે. પંચવિધ દોષ છે. સંયોગજાહ, સ્પર્શજાહ, સર્વ દોષ ભરેથી ભરેલો છે આપણે બધા જ. બરાબર. બધા દોષથી ભરેલા છે આપણે બધા જ. એવો મહાઅંધકૂપમાં પતિત થયેલા આપણે બધા. યે તે સર્વધર્માન અનધિકારત્વેન સહજ દોષેણ છે સંસાર મહાઅંધકૂપે જાતા. સંસાર રૂપી મહાઅંધકૂપમાં પડેલા લોકો આપણે. બરાબર. તો એનું શું? એમનો ઉદ્ધાર કોણ? તો કહે છે કે અતઃ તેષામ સ્વકૃત, એ લોકોને શું કર્યું મહાપ્રભુજીએ? આવા લોકો એટલે આપણા લોકો પર શું કર્યું મહાપ્રભુજીએ? શું કર્યું? નેક્સ્ટ પંક્તિ વાંચો. સ્વકૃપા કટાક્ષ. સ્વકૃપા કટાક્ષ પરંપરા રજ્વાવલંબનમ દત્તા ઉદ્ધાર. એક તો જે પેલા બેન હમણાં કહ્યું ને કે સાક્ષાત ઉદ્ધાર એટલે જંપલાઈ જ દે નીચે મહાઅંધકૂપની અંદર જ, સ્વિમ કરીને બહાર કાઢે. સ્વિમિંગ ના આવડતું તો સ્વિમિંગ કરવા માટે નીચે આપણે ડૂબી જાય નહીં તો મહાઅંધકૂપના જલની અંદર. બહુ નિકટતમ વ્યક્તિ હોય, આપણો એકદમ અનન્ય નિકટતમ વ્યક્તિ હોય તો રજ્જુ આદિ આપીશું, પોતે જંપલાવી દે. હા, પોતે જંપલાઈ દે. તો મહાપ્રભુજી પણ જે છે સ્વકૃપા કટાક્ષ દ્વારા પોતે જંપલાઈ દે, અથવા રજ્વાવલંબન રૂપ પરંપરાયા. સમજમાં આવી કે નહીં? પરંપરાયા સાક્ષાત ઉદ્ધાર. જો પરંપરા સાક્ષાત ઉદ્ધાર આપણે પેલા છે ને જેમને ડાયરેક્ટ જ માનસી નો દાન કરી દીધું, એમણે કહ્યું નહીં નહીં તનુ વિત્તજાનો ભાંજગડ કરવી જ નથી, મને ડાયરેક્ટ અચ્યુતાનંદ. હા, સાક્ષાત. હા, હવે એમાં ભાંજગડમાં પડવાનું જ નથી, અમને માનસી જ સિદ્ધ કરી આલો. સાક્ષાત ઉદ્ધાર. આમ તો જો કે સર્વ 84,252 વૈષ્ણવ ને ઇતર બધા જેટલા પણ શ્રી મહાપ્રભુજીના સેવક, શ્રી ગુસાઈજીના સેવક, બધા જ સાક્ષાત ઉદ્ધાર. એવરીવન. એમ તો જો કે એવું જ કહી શકીએ આપણે, સાક્ષાત ઉદ્ધાર. દરેક ઘરે, દરેકના ઘરે જઈને સેવા શીખ. જો બધા વાર્તા સાહિત્ય શ્રી ગુસાઈજી પણ ઘરે પધારતા સેવા શીખવાડતા. સાક્ષાત ઉદ્ધાર. એવું નહીં કે પેલા કાલીનમાં જે પણ હશે એ બધાનું સાક્ષાત ઉદ્ધાર થાય ને. એક્ઝેક્ટલી. યસ, સાક્ષાત ઉદ્ધાર. સાક્ષાત ઉદ્ધાર. શ્રી ગુસાઈજી પણ જો પેલા સ્ત્રી પુરુષની વાર્તા, એમની ઘરે પધાર્યા શ્રી ગુસાઈજી તો સેવા શીખવાડતા હતા શ્રી ગુસાઈજી. અત્યારે તો આપણા ઘરે કોણ આવીને સેવા શીખવાડે? શ્રી ગુસાઈજી રહેતા ત્યાં, ગુસાઈજી રહેતા ત્યાં ઘણા દિવસ સુધી સેવા શીખવાડવા માટે રહેતા, એમની ઘેર, વૈષ્ણવની ઘર રહેતા છે ને. વાર્તા સાહિત્યમાં તમે બધા ભણો છો ને, બધા એક્સપર્ટ છો. યસ, નો? હા, રહેતા. હા, મહાપ્રભુજી રહેતા હતા સેવા શીખવાડવા માટે, ઘરે રહેતા, બધાના ઘરે રહેતા. અને જો પરદેશ પધારે મહાપ્રભુજી તો એક જ માત્ર એમનો ઉદ્દેશ્ય દૈવોદ્ધાર પ્રયત્ન. અને એમાં એવું નહીં આજ્ઞા કરી દે કે કરો, એવું નહીં, કરાવીને કરે, એ કરીને કરાવે અને આચરણમાં મૂકીને કરીને કરાવે. હા, એમ નહીં કે જાઓ
જે કૃપાનાથ રાજભોગ સર્વે કી ખબર હો એને કૃપાનાથ કે પહોંચો. પછી કે જે કૃપાનાથ આરતી કો ખબર અને પછી કે જાઓ પહોંચો. એવું નહીં. જોઈએ ને હેલો પડે સાંભળે છે હવેલીમાં જવાનું એક વખત જોઈ આવવાનું શું થાય છે. હું તો જોયું છે આવો હેલો પડે જે કૃપાનાથ રાજભોગ આરતી કો ખબર કૃપાનાથ ઉપરથી બૂમ પાડે કે પહોંચો. આવે ખરા કૃપાનાથ નીચે? આપણે એવા જ છીએ બધા કે કૃપાનાથ ને ખાલી કહેવાની જરૂર નથી. આપણે બધા એવા જ જે કૃપાનાથ આપણા ઘરે પણ કોક તો મુખિયાજી હોય જ. હું કઉ છું પણ મારે આવું જ ચાલે છે. મારે કોઈકને કેવું પડે જે કૃપાનાથ કોઈ કહે કે ચલો એ રાજભોગ સર્વનો સમય થઈ ગયો શું કરો છો એટલે ભાઈ મારે ઉઠવું પડે. હા આવું છું આવું. આપણા ઘરે કોક ને કોક તો મુખિયાજી હોય જ હલાવનાર આપણને પ્રસાદ લેવા. હા હલાવનાર કોક તો હોય જ મુખિયાજી જેમ. અરે ભાઈ પતી ગયો હવે આવો હવે સેવામાં પાછા. તો આપણે બાળકોને કહીએ પણ આપણે પોતાનો દોષ વિચારવો જોઈએ. હું એમ કહું આપણે બધા એવા છે જે કૃપાનાથ જેવા જ છે. પેલો હેલો પડે મુખિયા જો એક ઘરની અંદર એક મોસ્ટ એક્ટિવ સેવા વાળો હોય એક મોસ્ટ એક્ટિવ સેવા વાળો એ મોસ્ટ એક્ટિવ સેવા વાળો જે છે ને પછી બધાને બોલાવે કે અરે થઈ ગયું હવે આવો ભાઈ. સમજ આવ્યું? તો ક્યાંથી વાત આવી? સ્વકૃપા કટાક્ષ પરંપરા. કેવલ કૃપા કટાક્ષ નહીં, સ્વકૃપા કટાક્ષ એટલે ખાલી એમ કહી દેવું પહોંચો એવું નહીં. પહોંચીને બતાવીને શીખવાડે તમને ઘરે જઈને તમારા ઘરે આવીને એવું કહી દે ને પહોંચો એમ નહીં. સમજ્યા? એવું નહીં. તો એક આ સાક્ષાત ઉદ્ધૃતિ બરાબર જંપલાઈ દે મહાઅંધકૂપમાં જ. અને બીજું રજ્વાદી અવલંબન દ્વારા ઉદ્ધાર, સ્વ ગ્રંથાદિ દ્વારા ઉદ્ધાર. સમજમાં? બંને પ્રકારના ઉદ્ધાર રજ્વાવલંબનમ દત્વા ઉદ્ધારક બંને પ્રકારનો ઉદ્ધારનું સામર્થ્ય જે છે શ્રી મહાપ્રભુજી બરાબર કૃતિ ભાવ એતેને યથા મહાઅંધકૂપિતસ્ય કૂપપતસ્ય મહાઅંધકૂપપતિતસ્ય જીવનમ કાદાચિત્તમ ભવતિ યદિ ભવેત તદપી મૃતક પ્રાયઃ તથા અત્ર ન ઇતિ સૂચિતમ. કોઈક વખતે મહાઅંધકૂપમાં બાપડો પડી જાય અને જો બહુ વાર થઈ જાય તો પેલો ઉદ્ધાર કરવાનો વ્યક્તિ આવે જ નહીં, વાર થઈ જાય તો શું થાય બાપડા પેલો પડેલી વ્યક્તિ? અચ્યુતમ કેશવ અચ્યુતમ કેશવમ થઈ જાય બે બાપડા નો. મહાઅંધકૂપમાં પડ્યો છે કોઈ આવે નહીં તો કદાચ જીવન પણ ટકે નહીં એનું. હે તો લફડા થઈ જાય યાર. ઉદ્ધાર કર્યો પણ મૃત થઈને બહાર આવ્યો. ઉદ્ધાર તો થઈ જાય પણ મૃત થઈને ઉદ્ધાર કર્યો તો એનો શું યુઝ? મૃતનો ઉદ્ધાર કેવી રીતે? ક્લિયર થયું કે નહીં? બહાર તો કાઢી લે પછી બહાર નીકળ્યા પછી મૃત થઈ જાય તો શું કરવાનું એનું? એવા ઉદ્ધારનું ક્લિયર થયું ને તમને? આખી બધી જ પેરાફર્નેલિયા આખી બધી બટાલિયન લગાડે સેવામાં અને સમર્પણ જ ના કરે તો મરેલા જેવા પાછા આવે પછી ઉદ્ધાર થઈ. આખી બધી બટાલિયન હોય, પેરાફર્નેલિયા હોય ને આ હોય ને તે હોય ને મોટા મોટા બંગલા, રથ, હિંડોળા, ફૂલ મંડલી મોટા મોટા હોય, બધું મોટું મોટું. પોતે કરતા જ ના હોય. લે બધી બટાલિયનો કરતી હોય, પોતે કરે જ નહીં. તો ઉદ્ધાર પણ કર્યો તો પણ કેવો ઉદ્ધાર થયો? મહાઅંધકૂપ માંથી મરેલું બહાર આવ્યું.
ઉપર તો આવી ગયા કે નહીં? કૂપમાંથી ઉપર તો આવ્યા કે નહીં? આયા. તો કહીશું મહાપ્રભુજી એવો ઉદ્ધાર કરે, મરેલાઓ બહાર કાઢે મરણ પછી? નહીં. તો અહીંયા કહે છે જીવન કદાચિતમ ભવતિ યદિ ભવે. અને જો કદાચ મહા અંધકૂપમાંથી જો બાપડો બહુ એનું બહુ જો એનું નસીબ હોય અને જો બાપડો કદાચ બચી ગયો, બરાબર છે, કાઢ્યો અને બચી ગયો, તો મૃતપ્રાય જેવો બિચારો એકદમ વીક થઈ ગયેલો હોય, એકદમ વીક, સમજો, તદપી મૃતક પ્રાય, તો પણ મૃતક પ્રાય જેવો થઈ જાય, એઝ ઇફ કે મરેલો છે બિચારો, એટલો વીક થઈ જાય બહાર કાઢો તો. અહીંયા કે છે અહીંયા એવું નથી, મહાપ્રભુજીના ઉદ્ધારમાં વિપરીત થાય છે. મહાપ્રભુજીના ઉદ્ધારમાં તો એકદમ વિપરીત. પહેલા તો મરતો તો કદાપી નથી ઉદ્ધાર કરે તો, અને બીજું બહાર આવે તો વધારે હૃષ્ટ પૃષ્ટ થઈને બહાર આવે, વીક થઈને બહાર ના આવે. જો એક વાત સમજો, મહા ઊંધુકૂપ જલની અંદર પડેલો હોય તો બાપડાનો ઓક્સિજનની કમી હોય, બાપડો એટલો બધો એનર્જી વેસ્ટ થઈ ગયેલી હોય, બાપડાને બહાર નીકળવું હોય તો એનર્જી જતી રહી હોય, ઓક્સિજન લેવલ્સ ઓછા થઈ ગયા હોય, પછી બહાર કાઢો એટલે મૃતક પ્રાય થઈ ગયો હોય, એકદમ વીક. તો મહાપ્રભુજી ઉદ્ધાર કરે મહા અંધકૂપ રૂપી સંસારમાંથી, તો વિપરીત થઈ જાય. વિપરીત એટલે કે અત્ર તું, અરે ભાઈ મ્યુટ કરો મીનાબેન. હા, અત્ર તું કરો, હજુ પણ મ્યુટ નથી. મીનાબેન મ્યુટ કરો. મ્યુટ ખુલી ગયું લાગે છે. હા, કરુણા રસકૂત કરુણા રસાકૂત કટાક્ષામૃત પૂરવૃષ્ટિભિ તેષાં બાહ્યાભ્યંતર પૂરિતાનાં તદાત્મકત્વમ એવ સર્વમ દેહાદિકમ ભવતિ. હા, ખબર પડી કે નહીં? શું કહે છે? મહાપ્રભુજીના કરુણા રસથી પૂરિત કટાક્ષ અમૃત ની પૂર એટલે અતિ વધારે વૃષ્ટિ, પૂરવૃષ્ટિ, અતિવૃષ્ટિ, અતિવૃષ્ટિ રૂપ એટલે કટાક્ષ અમૃત રૂપી અતિવૃષ્ટિ અને કરુણા રસ રૂપી અતિવૃષ્ટિ થી આપ્લાવિત કરી દે મહાપ્રભુ. અને એ લોકોને કેવલ આંતર નહીં પણ બાહ્યાભ્યંતર, બહાર અને અંદરથી રસામૃતથી તરબોળ કરીને બહાર કાઢે, હૃષ્ટ પૃષ્ટ કરીને, હૃષ્ટ પુષ્ટ કરીને, પુષ્ટ કરીને બહાર કાઢે. મહાઅંધકૂપ લોકમાં મહાઅંધકૂપ થી બહાર નીકળે તો બાપડો વીક થઈ જાય ઓક્સિજન એના લીધે, પણ અહીંયા એવું નથી. અહીંયા હૃષ્ટ પુષ્ટ થઈને બહાર કાઢે મહાપ્રભુ. આ ખ્યાલ આવી?